નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા। આજે આપણે સ્પ્રિંગ વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। એના માટે મેં અહીંયા આગળ 3 આકૃતિઓ દોરેલી છે। હવે એની જ્યારે શરૂઆત કરીએ તો સૌપ્રથમ તમારે એ વસ્તુ લખવાની છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક હલકી અને દર રહિત અને હુકના નિયમને અનુસરતી સ્પ્રિંગનો એક છેડો જડિત આધાર સાથે જોડેલો છે અને બીજો છેડો બ્લોક સાથે જોડેલો છે। પહેલું સ્ટેટમેન્ટ શું લખવાનું છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક હલકી દર રહિત અને હુકના નિયમને અનુસરતી સ્પ્રિંગનો એક છેડો જડિત આધાર સાથે અને બીજો છેડો એક બ્લોક સાથે જોડેલો છે। બરોબર છે? ઓકે। હવે એના પછી અહીંયા આગળ આકૃતિની અંદર તમે ધ્યાનથી જોશો તો અહીંયા આગળ સૌપ્રથમ જે આ સામાન્ય સ્થિતિ છે એની અંદર આ જે બ્લોક છે એના ઉપર આપણે કોઈ પણ જાતનું બાહ્ય બળ લગાડ્યું નથી કે એની અંદર કોઈ પણ જાતનું સ્પ્રિંગ બળ પણ લાગતું નથી। એટલે કે x બરાબર કઈ સ્થિતિ છે? 0 સ્થિતિ। એના ઉપર કોઈ પણ જાતનું બળ લાગતું નથી, સામાન્ય સ્થિતિ આ છે। બરોબર? હવે આપણે શું કરીએ? હવે આ જે બ્લોક છે એને પકડી અને આ તરફ ખેંચીએ તો એનું સ્થાનાંતર થશે, સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે। હવે આ બ્લોકને આ તરફ ખેંચી અને આપણે કેટલું સ્થાનાંતર કરાવ્યું છે તો xm જેટલું। આપણે જે બાહ્ય બળ લગાડ્યું એ બાહ્ય બળ આ દિશામાં છે, આપણે જે બાહ્ય બળ લગાડ્યું આ દિશામાં છે। બરોબર? આ બ્લોકને ખેંચી અને આ તરફ સ્થાનાંતરિત કરાયો તો સ્પ્રિંગની અંદર પોતાના મૂળ સ્થાને પાછો લઈ જવા માટે એક બળ ઉદ્ભવતું હશે અને એ બળને આપણે શું કહીએ છીએ? પુનઃસ્થાપક બળ। જે બિલકુલ એ નથી, સ્થાનાંતરથી કઈ દિશામાં હશે? સ્થાનાંતર આ દિશામાં, તો જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવશે એ નથી, બિલકુલ કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં। આ જે Fs છે એને કહેવામાં આવે છે સ્પ્રિંગ બળ, જે સ્થાનાંતરથી વિરુદ્ધ દિશામાં છે, અથવા તો એને શું કહેવામાં આવે છે? પુનઃસ્થાપક બળ। ખ્યાલ આવે છે એની અંદર? ફરીથી સમજો કે આ સામાન્ય સ્થિતિ હતી, એના ઉપર કોઈ પણ જાતનું બાહ્ય બળ લાગતું નથી, કોઈ પણ જાતનું સ્પ્રિંગ બળ લાગતું નથી, પરંતુ જો આપણે આ બ્લોકને અહીંયાથી પકડી અને આ તરફ બાહ્ય બળ લગાડ્યું, આ તરફ આપણે બાહ્ય બળ લગાડ્યું છે તો એનું સ્થાનાંતર થયું। જ્યારે સ્થાનાંતરિત થાય તો સ્પ્રિંગની અંદર પોતાના મૂળ સ્થાને પાછું જવા માટે, બ્લોકને પોતાના મૂળ સ્થાને પાછો લઈ જવા માટે એક બળ ઉદ્ભવે છે અને એને શું કહેવામાં આવે છે? પુનઃસ્થાપક બળ, અથવા તો એને શું કહેવાય છે? સ્પ્રિંગ બળ કહે છે। બરોબર? જે સ્થાનાંતરથી બિલકુલ કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય, જે તમે જોઈ શકો છો। અહીંયા બે બળો લાગ્યો છે, આપણે જે પકડી અને ખેંચ્યું એ શું છે? આપણું બાહ્ય બળ, અને એક દિશામાં સ્થાનાંતર થયું છે। બ્લોકને પોતાના મૂળ સ્થાને પાછો લઈ જવા માટે જે બળ લાગ્યું એ સ્પ્રિંગની અંદર ઉદ્ભવતું કયું બળ છે? પુનઃસ્થાપક બળ, જેને આપણે શું કહીએ છીએ? સ્પ્રિંગ બળ। યાદ રાખજો કે જે પુનઃસ્થાપક બળ છે એ સ્થાનાંતરથી બિલકુલ કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં। ઓકે? એના પછી ત્રીજી કન્ડિશનની અંદર આપણે શું કર્યું છે? જો બ્લોકને દબાયું છે, એટલે કે સ્પ્રિંગ દબાઈ ગઈ છે। જો સ્પ્રિંગને દબાવવામાં આવે એટલે કે જે બાહ્ય બળ હશે એ આ દિશામાં હશે, F, જે આપણું શું છે? બાહ્ય બળ। આપણે બ્લોકને આ તરફ દબાઈએ તો સ્પ્રિંગનું જે સ્થાનાંતર થાય એ આ તરફ થશે, સ્થાનાંતર કેટલું થયું? xc। આ તરફ સ્થાનાંતરિત થયો બ્લોક, તો સ્પ્રિંગની અંદર ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એનાથી બિલકુલ કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં। એટલે કે Fs જે છે, જે આપણું સ્પ્રિંગ બળ છે એ સ્થાનાંતરથી બિલકુલ કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે, જે તમે જોઈ રહ્યા છો। બરોબર? સ્પ્રિંગ બળ, અથવા તો એને આપણે શું કહીએ છીએ? પુનઃસ્થાપક બળ, જે સ્થાનાંતરથી બિલકુલ કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય। બરોબર છે? તો આ વસ્તુ આપણે ખાસ સમજવાની છે કે પહેલી આકૃતિ જે છે એને આપણે નામ આપીએ A। એની અંદર જે બ્લોક છે એ સામાન્ય સ્થિતિમાં છે। આકૃતિ B ની અંદર આપણે બ્લોકને કેટલું સ્થાનાંતર કરાયું છે? xm જેટલું। તો સ્પ્રિંગની અંદર ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ સ્થાનાંતરથી કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં, જેને આપણે શું કહીએ છીએ? સ્પ્રિંગ બળ કહીએ છીએ। જ્યારે બ્લોકને દબાવવામાં આવે તો સ્થાનાંતર xc થયું છે, તો પુનઃસ્થાપક બળ એનાથી વિરુદ્ધ દિશામાં હોય છે, જે આકૃતિમાં દર્શાવેલું છે। ઓકે? તો આ દરેકની અંદર એક વસ્તુ કોમન છે આ બંને કિસ્સામાં।
બી અને સી બંને કિસ્સાની અંદર એક વસ્તુ કોમન છે કે જે પુનઃસ્થાપક બળ છે એ સ્થાનાંતરથી બિલકુલ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. અહીંયા સ્થાનાંતર આ દિશામાં થયું, બ્લોકને આ તરફ લઈ ગયા તો પુનઃસ્થાપક બળ આ દિશામાં લાગ્યું. અહીંયા સ્થાનાંતર આ દિશામાં કરાયું તો પુનઃસ્થાપક બળ એનાથી વિરુદ્ધ દિશામાં લાગ્યું. મતલબ એવો થયો કે આ બંને કિસ્સાની અંદર જે પુનઃસ્થાપક બળ છે એ પુનઃસ્થાપક બળ ચલે છે માઈનસ સ્થાનાંતર. પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના શું છે? સમપ્રમાણમાં અને એનાથી બિલકુલ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે મેં ઋણ નિશાની લખી. તો પુનઃસ્થાપક બળ જે છે જેને આપણે સ્પ્રિંગ બળ કહીએ છીએ, પુનઃસ્થાપક બળ જેને આપણે શું કહીએ છીએ? સ્પ્રિંગ બળ. બરોબર? એ પુનઃસ્થાપક બળ Fs ચલે છે શું કહેવાય? -x કહેવાય. કહેવાય નહીં, કારણ કે પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના શું હોય? સમપ્રમાણમાં અને એનાથી બિલકુલ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. બરોબર? તો આપણે આના ઉપરથી જો લખીએ તો Fs ચલે છે -x. પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એનાથી વિરુદ્ધ દિશામાં. જો ચલે છે દૂર કરીએ તો Fs બરાબર શું થઈ જાય? -kx. આ પુનઃસ્થાપક બળનું સૂત્ર થયું. બરોબર છે? ઓકે. હવે જરા જુઓ કે અહીંયા આગળ જે k છે એને કહેવામાં આવે છે સ્પ્રિંગનો બળ અચળાંક. k જે છે એને શું કહેવાય? સ્પ્રિંગનો બળ અચળાંક, જે આપણે ચલે છે દૂર કરવા માટે મૂકેલું છે. બરોબર? હવે જરા જોજો કે અહીંયા આગળ જે બળ અચળાંક છે એને જો આપણે કરતા બનાવીએ તો બળ અચળાંક k બરાબર શું થઈ જાય? તો બળ અચળાંક k બરાબર Fs upon શું થઈ જશે? x થઈ જશે. બળ અચળાંકનું મૂલ્ય ધન જ હોય એટલે ઋણ નિશાની આપણે અવગણીએ છીએ. તો આના ઉપરથી ચલો આને SI એકમ. SI એકમ શું થઈ જાય? તો બળનો એકમ શું થાય? ન્યૂટન પ્રતિ શું થઈ જાય? મીટર. બળનો એકમ ન્યૂટન, અંતર એટલે કે સ્થાનાંતરનો એકમ શું થાય? મીટર. અથવા તો જો બીજો એકમ લખવો હોય CGS તો ડાઇન પ્રતિ શું થઈ જાય? સેન્ટીમીટર થઈ જાય. બરોબર? તો આ થઈ ગયું અને SI એકમ. જો કદાચ આપણે એનું પારિમાણિક સૂત્ર લખવું હોય, પારિમાણિક સૂત્ર, બરોબર? તો પારિમાણિક સૂત્ર શું થાય ભાઈ? k નું. તો અહીંયા આગળ તમે સમજી શકો છો બળનું શું થાય? તો m1l1t-2 m1l1t-2 અપન સ્થાનાંતરનું શું થાય? l1. તો k નું પારિમાણિક સૂત્ર શું થઈ જાય? m1l0, ll કેન્સલ થઈ જાય, t-2. તો આ k નું શું થઈ ગયું ભાઈ? પારિમાણિક સૂત્ર. બરોબર? અહીંયા આગળ એક બીજી ખાસ વસ્તુ તમારે સમજવાની છે કે જે આપણો બળ અચળાંક છે k, એ k નું મૂલ્ય બે રીતે આપણે સમજી શકીએ છીએ. આ એક એક્સ્ટ્રા વસ્તુ છે કે k નું મૂલ્ય જો મોટું હોય અથવા તો k નું મૂલ્ય કેવું હોય? નાનું હોય તો સ્થિતિ શું થાય? જો k નું મૂલ્ય મોટું હોય, સ્પ્રિંગનો બળ અચળાંક મોટો હોય, તો એ વખતે જે પદાર્થ હશે એ કેવો હશે? થોડો કડક હશે, એટલે કે અક્કડ હશે. બરોબર છે? અને જો k નું મૂલ્ય નાનું હોય તો એ પદાર્થ કેવો હશે? પ્રમાણમાં નરમ હશે. દાખલા તરીકે બે પદાર્થો આપેલા છે, એક પદાર્થનો બળ અચળાંક 10 છે અને બીજા પદાર્થનો 2 છે. બરોબર? એકમ લખવો હોય તો 10 ન્યૂટન પ્રતિ શું થાય? મીટર. આનો 2 ન્યૂટન પ્રતિ મીટર. તો બેમાંથી કડક કયો હશે? 10 વાળો. કારણ કે જેનો બળ અચળાંક વધુ એ કેવો હશે? કડક હશે, ટફ હશે. અને જેનો નાનો હશે એ કેવો હશે? સોફ્ટ હશે, એટલે કે નરમ હશે. તો એક વસ્તુ એના ઉપરથી એ પણ સમજી શકાય છે. આ એક્સ્ટ્રા વસ્તુ છે, પરંતુ આટલી વસ્તુ ખાસ તમારે સમજવી પડશે. બરોબર? કે પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના શું હોય છે? સમપ્રમાણમાં. Fs ચલે છે -x, ચલે છે દૂર કરીએ તો Fs બરાબર શું થઈ જાય? -kx. જો k ને શું કહેવાય? સ્પ્રિંગનો બળ અચળાંક. બરોબર? તો k બરાબર k ને કરતા બનાવીએ તો Fs upon શું થઈ જાય છે? x. તો એનો SI એકમ શું થાય? ન્યૂટન પ્રતિ મીટર અથવા તો ડાઇન પ્રતિ સેન્ટીમીટર. અને એનું પારિમાણિક સૂત્ર અહીંયાથી અહીંયા લખજો. પારિમાણિક સૂત્ર શું થાય? તો m1l1t-2 upon l1. તો શું થઈ જાય? k નું પારિમાણિક સૂત્ર m1l0t-2. આટલી વસ્તુ ક્લિયર થાય? બરોબર? આની અંદર સેજ પણ તમને તકલીફ પડવી જોઈએ નહીં. ફાવશે આટલી વસ્તુ? ઓકે. ચલો આટલું નોટ કરી લો, એના પછી આપણે આગળ ચર્ચા કરીએ નોટ કરવાની.
ઓકે, હવે એનાથી આગળ જો આપણે વાત કરીએ તો હવે આપણે આકૃતિ બી પર ધ્યાન રાખીશું કે આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ સ્પ્રિંગને ખેંચીને એનું સ્થાનાંતર xm જેટલું કરવામાં આવે તો સ્પ્રિંગ બળ વડે થતું જે કાર્ય છે એ કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો અહીંયા આગળ શું લખીએ આપણે કે આકૃતિ બી માં દર્શાવ્યા અનુસાર બ્લોકને ખેંચીને xm જેટલું સ્થાનાંતર કરાવવામાં આવે ત્યારે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય કયા બળ વડે કરેલું છે સ્પ્રિંગ બળ એટલે કે પુનઃસ્થાપક બળ વડે થયેલું કાર્ય જો આપણે કહેવું હોય તો એ કાર્ય શું કહેવાય WS કહેવામાં આવશે. બરોબર, સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય છે એટલા માટે એને આપણે શું કહીએ છીએ WS. તો એના માટે આપણે સંકલનમાં આપણે કેટલું સ્થાનાંતર કરાવીએ છીએ ભાઈ આકૃતિ બી માં પહેલા બ્લોક અહીંયા હતો અહીંયાથી આપણે ખેંચીને ક્યાં લઈ ગયા xm જેટલું એનું સ્થાનાંતર કરાવ્યું છે તો કરવું પડતું કાર્ય WS બરાબર સંકલનમાં 0 થી xm જેટલું સ્થાનાંતર fs શું આવશે dx. કારણ કે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય છે એટલા માટે અહીંયા જે બળ આવશે એ કયું આવશે સ્પ્રિંગ બળ. તો અહીંયા આગળ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય સંકલનમાં 0 થી xm. ચલો fs બરાબર શું લખાય fs બરાબર સ્પ્રિંગ ફોર્સ એટલે કે પુનઃસ્થાપક બળ શું કહેવાય -kx શું થઈ જાય છે dx. તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ws બરાબર ચલો -k તો કોન્સ્ટન્ટ તો સંકલનમાં 0 થી xm શું વધ્યું x dx બરોબર -k બહાર નીકળી ગયા તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ws બરાબર -k. ચલો અહીંયા સંકલન લ્યો તો અહીંયા ઘાત 1 છે તો મેં શું શીખવાડ્યું તો કે ઘાતમાં 1 નો વધારો અને એટલી ઘાત વડે ભાગાકાર તો શું થઈ જાય x2 ભાગે 2 થઈ જાય ને ઘાતમાં 1 નો વધારો એટલે x ની 2 ઘાત અને જેટલી ઘાત થાય એટલા જ વડે ભાગાકાર અને લિમિટ કેટલી આવશે તો 0 થી xm. તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ws બરાબર શું થઈ જશે તો -k. ચલો અહીંયા આગળ x ની જગ્યાએ વારા પરથી લિમિટ એપ્લાય કરવાની પહેલા xm એપ્લાય કરવાનું પછી 0. તો ચલો x ની જગ્યાએ xm તો xm નો સ્ક્વેર ભાગે 2 માઈનસ x ની જગ્યાએ 0 એપ્લાય કરીએ તો 0 ભાગે 2 0 થઈ જાય. તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ws બરાબર શું થઈ જાય -1/2 kxm નો સ્ક્વેર થઈ જશે. તો આ કોના વડે થતું કાર્ય મળ્યું ભૈયા સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. બરોબર, આકૃતિ બી માં જ્યાં સ્પ્રિંગ બળ લાગે છે એના વડે થતું કાર્ય આપણે શોધી કાઢીશું. ઓકે, હવે જરા જુઓ કે આકૃતિ બી પરથી જ આપણે જે બાહ્ય બળ લગાડ્યું છે જે બાહ્ય બળ લગાડ્યું છે આ જે F છે એ આપણું શું છે બાહ્ય બળ. એ બાહ્ય બળ વડે થતું કાર્ય લખવું હોય તો બાહ્ય બળ આ દિશામાં બરોબર સ્થાનાંતર પણ એક દિશામાં છે તો બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું હોય તો તમે આના ઉપરથી જ લખી શકો છો પરંતુ એ ધન આવશે. અહીંયા આગળ આપણે લખવું હોય તો શું લખાય બાહ્ય બળ વડે થયેલ કાર્ય જો આપણે કહેવું હોય તો w બરાબર શું થઈ જાય 1/2 kxm નો શું આવશે સ્ક્વેર થઈ જશે. બરોબર, ધ્યાન રાખજો આ જે છે એ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય છે જે ઋણ આવ્યું પરંતુ આ બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું હોય તો કાર્ય એટલું ને એટલું જ થાય પરંતુ એ કેવું થઈ જાય ધન થઈ જાય કારણ કે જે બાહ્ય બળ છે એ જ દિશામાં સ્થાનાંતર થાય છે એટલા માટે એ કેવું આવે ધન થશે. અને આ જે કાર્ય છે આ કાર્ય બ્લોકની અથવા તો સ્પ્રિંગની આ કાર્ય સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા રૂપે શું થવાની છે સંગ્રહિત થશે. આ જે બાહ્ય બળ વડે થયેલું જે કાર્ય છે એ સ્પ્રિંગની કઈ ઊર્જા રૂપે તો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થવાની છે. બરોબર, ખ્યાલ આવી ગયો આની અંદર આટલી જ વસ્તુ આપણે સમજવાની છે.
બરોબર કે અહીંયા આપણે સ્પ્રિંગ બર વડે થતું જે કાર્ય છે એ આપણે શોધી કાઢ્યું 0 થી xm સુધીનું સંકલન લઈને તો ws બરાબર શું આવ્યું -1/2 kxm નો સ્ક્વેર. હવે બાહ્ય બળ વડે થતું જે કાર્ય છે એ કેટલું થાય તો આના જેટલું જ થાય કારણ કે બાહ્ય બળ જે છે એ બિલકુલ આના જેટલું જ હશે બરોબર. જેટલું અહીંયા બાહ્ય બળ લાગશે એટલું જ આની અંદર સ્પ્રિંગ બળ ઉદ્ભવશે બરોબર. તો એ બાહ્ય બળ વડે થતું જે કાર્ય છે એ w બરાબર શું થાય 1/2 kxm નો સ્ક્વેર ધન થઈ જાય કારણ કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં અને આ જે કાર્ય છે એ સ્પ્રિંગની કઈ ઊર્જા રૂપે તો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય છે. આટલી વસ્તુ તમારી ખાસ સમજવાની છે. ઓકે પરફેક્ટ. ચલો આ નોટ કરી લો એના પછી આપણે આગળ વાત કરીએ. ચલો જવા દઈએ આ નોટ કરી લેજો આ મહત્વની વસ્તુ છે. હવે એના પછી જો આપણે આલેખ બતાવીએ આના સૂત્ર ફરીથી મેળવીશું. જો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય આના જ વસ્તુ પરંતુ આલેખ પરથી આપણે એ વસ્તુને સમજીશું. તો એને સમજવા માટે એક આલેખ આપણે દોરીએ છીએ. એ આલેખ કેવો હોય છે જરા જુઓ. એ આલેખ આ રીતે બતાવવામાં આવે છે. આ તરફ સ્થાનાંતર +x આ તરફ સ્થાનાંતર -x આ તરફ સ્પ્રિંગ બળ Fs આ તરફ -Fs બરોબર. હવે આપણો જે પુનઃસ્થાપક બળ છે સ્પ્રિંગ બળ છે એ શું છે ભાઈ -kx છે. પુનઃસ્થાપક બળ એ Fs બરાબર -kx હોવાથી જો સ્થાનાંતર ધન હોય શું કહું છું હું સ્થાનાંતર ધન હોય તો જે સ્પ્રિંગ બળ છે કેવું હશે ઋણ હશે અને જો સ્થાનાંતર ઋણ હશે તો સ્પ્રિંગ બળ કેવું થઈ જાય ધન થઈ જાય. એટલે આપણને જે આલેખ મળવાનો છે એ કંઈક આવો મળશે. જો બરોબર આલેખ કંઈક આવો મળવાનો છે. આ તરફ સ્થાનાંતર કેટલું થવાનું છે મહત્તમ તો xm જેટલું બરોબર. મેં તમને પહેલા કહ્યું કે સ્થાનાંતર જો ધન હોય આ તરફ સ્થાનાંતર કેવું થયું ધન તો એ વખતે જે બળ મળે છે એ કેવું મળે છે જો ઋણ મળે છે. સમજો છો આખી વાત. Fs બરાબર -kx શું દર્શાવે તો સ્થાનાંતર ધન હોય તો પુનઃસ્થાપક બળ કેવું થાય ઋણ થાય. સ્થાનાંતર ધન તો બળ કેવું આવ્યું ઋણ આવ્યું નીચે તરફ બરોબર. અને સ્થાનાંતર જો ઋણ હોય તો બળ કેવું થઈ જાય છે ધન થઈ જાય છે. આ શું દર્શાવે છે F બરાબર -kx બરોબર. હવે અહીંયા આપણે જો આ લેખ આપણે ધ્યાનમાં લઈએ તો આ જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ થયેલા કાર્ય જેટલું હશે. કોના દ્વારા સ્પ્રિંગ બળ વડે થતા કાર્ય જેટલું. તો ઘેરાયેલું જો ક્ષેત્રફળ આપણે શોધીએ તો ઘેરાયેલ ક્ષેત્રફળ બરાબર સૂત્ર કયું થાય તો 1/2 પાયો ગુણ્યા વેધ. કાટકોણ ત્રિકોણ છે તો પાયો કેટલો થાય xm ગુણ્યા વેધ કેટલો થાય તો આ વેધ થઈ જાય ને આ પાયો થાય ના વેધ થાય. વેધ બરાબર શું કહેવાય Fs પરંતુ એ -Fs છે. Fs બરાબર આપણે શું લખીએ છીએ -kx અને સ્થાનાંતર xm છે એટલે -kxm લખવામાં આવશે. તો ઘેરાયેલ ક્ષેત્રફળ કેટલું થઈ જાય તો 1/2 kxm નો સ્ક્વેર પરંતુ એ કેવો આવશે માઈનસ બરોબર છે. આ ઘેરાયેલું ક્ષેત્રફળ કોના જેટલું હોય છે થયેલ અથવા તો સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય જેટલું હોય છે. આ જે ક્ષેત્રફળ છે એ સ્પ્રિંગ બળ વડે થયેલા કાર્ય જેટલું હોય એટલે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ws બરાબર શું થાય -1/2 kxm નો સ્ક્વેર. એટલે હવે પહેલા આ સૂત્ર મેળવ્યું હતું હાલ પરંતુ આપણે આ આલેખ પરથી મેળવ્યું કે આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ જે છે એ સ્પ્રિંગ બળ વડે થતા કાર્ય જેટલું હશે. સાથે સાથે જો હું એમ કહી દઉં કે બાહ્ય બળ વડે થયેલ કાર્ય જો આપણે લખવું હોય તો એને હું કહી દઉં w. તો w બરાબર શું હશે આના ઉપરથી કહી દો 1/2 kxm નો શું હશે સ્ક્વેર હશે. આના જેટલું જ પરંતુ શું થાય ધન થાય કારણ કે બાહ્ય બળ અને સ્થાનાંતર કેવા છે એક જ દિશામાં. ક્લિયર આટલી વસ્તુ ઓકે. હવે જરા જુઓ જો હું આકૃતિ C પરથી કહું આકૃતિ C પરથી જો આપણે કહેવું હોય તો હવે તમે સીધે સીધું કહી શકો. હવે આપણે જે પહેલા વાત કરી સંકલન લીધું એ કરવાની જરૂર નથી. આકૃતિ C ની અંદર આપણે આ બ્લોકને દબાવ્યો છે. બાહ્ય બળ આ દિશામાં સ્થાનાંતર પણ એના એ દિશામાં છે
એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય તો ધન થાય, પરંતુ જે સ્પ્રિંગ બળ છે આ જે Fs છે એ સ્થાનાંતરથી બિલકુલ કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. તો આકૃતિ C પરથી જો કહેવું હોય તો સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય જો આપણે કહેવું હોય તો કેટલું થશે ભાઈ જરા કહી શકશો? સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય Ws વર્ક બાય સ્પ્રિંગ ફોર્સ, આને શું કહેવાય? વર્ક બાય સ્પ્રિંગ ફોર્સ. શું થાય? -1/2 kxc નો શું થાય? સ્ક્વેર. પેલું શું હતું? 1/2 kxm નો સ્ક્વેર. અહીંયા સ્થાનાંતર કેટલું થયું? xc. તો -1/2 kxc નો સ્ક્વેર થઈ જાય. પેલાના જેવું સંકલન લાઈન પર તમે બતાવી શકો, જે આગળ આપણે મેથડ કરી ને આકૃતિ B પરથી, એના જ વસ્તુ, ખાલી સ્થાનાંતર પેલામાં 0 થી xm હતું, અહીંયા શું થાય? 0 થી xc. બીજો કોઈ ફેરફાર નહીં. પરંતુ આપણે એના ઉપરથી ડાયરેક્ટ લખી શકીએ કે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય Ws બરાબર -1/2 kxc નો સ્ક્વેર. અને જો બાહ્ય બળ વડે થતું કાર્ય લખવું હોય, બાહ્ય બળ વડે થતું કાર્ય જો આપણે લખવું હોય તો એ W બરાબર શું થાય? 1/2 kxc નો સ્ક્વેર થઈ જાય. એટલું આના જેટલું જ થાય, પરંતુ એ કેવું થઈ જાય? ધન થઈ જાય. બીજો કોઈ ફેરફાર થવાનો નથી. ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે, ચલો આટલી વસ્તુ નોટ કરો, એના પછી આપણે આગળ વાત કરીએ. નોટ કરો આટલી વસ્તુ. ઓકે, હવે આપણે જો વાત કરીએ કે જો બ્લોકને એક સ્થિતિ એવી વિચારીએ કે જો બ્લોકને પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન xf સુધી, પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન xf સુધી ગતિ કરાવવામાં આવે તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય કેટલું થાય? હવે આપણે બે સ્થાન વિચારી લીધા કે ભાઈ બ્લોકને પ્રારંભિક સ્થાન કયું? xi થી અંતિમ સ્થાન કયું? xf સુધી જો ગતિ કરાવવામાં આવે તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય કેટલું થશે? તો સિમ્પલ વસ્તુ કે સ્પ્રિંગ ફોર્સ વડે થતું કાર્ય, વર્ક ડન બાય સ્પ્રિંગ ફોર્સ, તો શું થાય? સંકલનમાં xi થી xf સુધીનું સંકલન fs શું થઈ જાય? dx. પેલાના જેવું જ ભાઈ, પેલામાં ખાલી આપણે 0 થી xm સુધી વાત કરતા હતા. હવે આપણે પ્રારંભિક સ્થાન કયું લીધું? xi. અંતિમ સ્થાન કયું લીધું? xf. fs dx. તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ws બરાબર સંકલનમાં xi થી fs, xi થી xf. ચલો fs બરાબર શું કહેવાય? -kx ઇન્ટુ શું થઈ જાય? dx. fs બરાબર -kx ઇન્ટુ શું થયું? dx. તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ -k, કોન્સ્ટન્ટ પદ છે, k તો અચળાંક છે ને ભાઈ, તો ખાલી સંકલનમાં શું વધ્યું? x ઇન્ટુ dx. ચલો આનું સંકલન કરવાનું. હવે તો આપણે જોઈએ -k. ચલો આનું સંકલન શું થાય? ઘાત 1 છે તો ઘાતમાં 1 નો વધારો, નેટલી ઘાત વડે ભાગાકાર. લિમિટ કેટલાથી કેટલા સુધી? તો xi થી xf સુધી. ચલો વારા પરથી લિમિટ એપ્લાય કરો. તો ws બરાબર -k. ચલો x ની જગ્યાએ પહેલા xf, તો શું થઈ જશે? xf નો સ્ક્વેર બાય 2 માઈનસ x ની જગ્યાએ xi, તો xi નો સ્ક્વેર બાય 2. વારા પરથી આપણે લિમિટ એપ્લાય કરી દીધી છે. તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ માઈનસ, ચલો k ની અંદર ગુણી કાઢીએ તો શું થઈ જાય? -1/2 kxf નો સ્ક્વેર. સાચું છે ને ભાઈ? -1/2 kxf નો સ્ક્વેર. અને એના પછી અહીંનો ગુણાકાર કરીએ તો માઈનસ પ્લસ 1/2 kxi નો શું થાય? સ્ક્વેર થઈ જાય. ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે, આ પદ આગળ લખીએ તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ 1/2 kxi નો સ્ક્વેર માઈનસ 1/2 kxf નો શું થઈ જાય? સ્ક્વેર થઈ જાય. તો આ જે કાર્ય મળ્યું એ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય છે. ઓકે, અને આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે અહીં
સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય, સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય માત્ર કયા બે સ્થાન પર આધારિત હોય ભાઈ? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. તો અહીં સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય માત્ર પ્રારંભિક સ્થાન xi અને અંતિમ સ્થાન xf પર આધાર રાખે છે. કે અહીંયા થયેલું કાર્ય માત્ર ને માત્ર કયા બે સ્થાન? પ્રારંભિક સ્થાન xi અને અંતિમ સ્થાન xf પર આધાર રાખે છે, જે તમને દેખાઈ રહ્યું છે. ઓકે, હવે અહીંયા સમજવા જેવી બાબત કઈ પેદા થાય છે એ જરા જુઓ. સમજી લો કે હું તમને એમ કહું કે જો ચક્રીય પ્રક્રિયા હોય, કેવી પ્રક્રિયા હોય? ચક્રીય પ્રક્રિયા. કોઈ પદાર્થ એવો હોય કે જેને આપણે xi થી ગતિ કરાવી અને પાછો ક્યાં લાવીએ? xi સુધી લાવીએ, તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય કેટલું થાય? ટૂંકમાં શું ભાઈ? સમજી લો કે અહીંયાથી કોઈ પદાર્થની ગતિ શરૂ થઈ, ફેરવી પાછો ક્યાં લાવીએ? ત્યાં જ લાવીએ, એના એ સ્થાને. તો ચક્રીય પ્રક્રિયા દરમિયાન થયેલ કાર્ય કેટલું થાય? શૂન્ય થાય. તમે કહેશો કઈ રીતે? તો આપણે એક ધારણા કરીએ કે જો બ્લોકને xi થી શરૂ કરી, અથવા તો એમ કહીએ કે જો બ્લોકને પ્રારંભિક સ્થાન અથવા તો xi થી ખેંચીને, જો બ્લોકને પ્રારંભિક સ્થાન xi થી ખેંચીને ગતિ કરાવવામાં આવે અને પાછો xi સ્થાન પર જ લાવવામાં આવે તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય કેટલું થાય? તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય કેટલું થાય? શૂન્ય થાય છે. અહીંયા જવાબ પણ હું લખી જ કાઢું છું. બરોબર? મેં શું કહ્યું છે? જો બ્લોકને xi થી ખેંચીને ગતિ કરાવવામાં આવે અને પાછો xi સ્થાન પર જ લાવવામાં આવે તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય કેટલું થાય? શૂન્ય થાય. તમે કહેશો કઈ રીતે? તો જુઓ, અહીંયા આગળ આપણે પ્રારંભિક સ્થાન કયું હતું? xi. અંતિમ સ્થાન કયું હતું? xf. પરંતુ હવે સમજી લો કે આપણે એમ કહીએ કે પ્રારંભિક અને અંતિમ સ્થાન બંને કયા? xi હોય. તો શું થઈ જાય? kxi નો સ્ક્વેર માઈનસ 1/2 kxi નો સ્ક્વેર કેટલા થઈ જાય? શૂન્ય જ થઈ જાય. બરોબર? સાબિત કરીને પણ તમે બતાવી શકો છો. જરા જોજો કે આના જ વસ્તુ, ખાલી હું ફેરફાર શું કરું છું એ જરા જોજો. આના પછી તમારે આ સ્ટેપ લખવાના રહેશે. બરોબર? કે અહીંયા આગળ xi થી પાછા ક્યાં લાવવાના? xi સુધી. બરોબર? અહીંયાથી ફાવશે ને ભાઈ? ઉભા રહેવા દે. હું અહીંયા આગળ ફરીથી લખી કાઢું, નહીં તો પાછા તમે કન્ફ્યુઝ થઈ જશો. એના એ જ વસ્તુ છે, કોઈ ફેરફાર નહીં. બરોબર? સપોઝ આ રીતની સ્થિતિ હોય તો કરવું પડતું કાર્ય કઈ પ્રક્રિયા માટે? ચક્રીય પ્રક્રિયા. તો એના માટે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય Ws બરાબર પ્રારંભિક સ્થાન xi, અંતિમ સ્થાન xi, Fs * શું થાય? dx. તો કરવું પડતું કાર્ય W બરાબર xi થી xi, Fs બરાબર શું થાય? -kx * શું થઈ જાય? dx. જાતે પણ થઈ જાય તમને. તો Fs બરાબર -k xi થી xi, ખાલી શું આવશે? x * dx. તો કરવું પડતું કાર્ય W બરાબર -k. ચલો આનું સંકલન શું થાય? x²/2 લિમિટ કેટલી? xi થી xi. તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય Ws બરાબર -k. ચલો લિમિટ એપ્લાય કરો. x ની જગ્યાએ પહેલા xi અને પછી પણ xi. શું થઈ જાય? xi²/2 xi²/2. તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય બરાબર -1/2 kxi² માઈનસ પ્લસ 1/2 kxi². આ માઈનસ આ પ્લસ ગયા તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય કેટલું થયું? શૂન્ય. આ તો કહેતો હતો ભાઈ હું ચક્રીય પ્રક્રિયા માટે થતું કાર્ય કેટલું થાય? શૂન્ય જ થાય. એ મેં સાબિત કરીને તમને બતાવ્યું. ખ્યાલ આવ્યો આની અંદર? ખબર પડી? તો યાદ રાખજો કે જો પ્રારંભિક અને અંતિમ સ્થાન સમાન હોય તો
તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય કેટલું થાય? શૂન્ય જ થાય. એ વસ્તુ આપણે સમજી શકીએ છીએ. આમ ચક્રીય પ્રક્રિયામાં સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય શૂન્ય છે. તેથી સ્પ્રિંગ બળ કેવું છે? સંરક્ષી બળ છે. આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે સ્પ્રિંગ બળ કેવું બળ છે? સંરક્ષી બળ છે. કારણ કે ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય શૂન્ય છે, તેથી સ્પ્રિંગ બળ એ કેવું બળ છે? તો સંરક્ષી બળ છે. ઓકે, ચલો નોટ કરી લો આટલી વસ્તુ. નોટ કરવાની